નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. કૃષ્ણ એ સૌ માટે હતા, પરંતુ દુર્યોધન અને અર્જુન સલાહકાર પસંદ કરવામાં એકની જીત થઈ અને એકની હાર થઈ. જેવો જે માણસ હોય તેવો જ તે પોતાનો સલાહકાર પસંદ કરે છે અને એના સલાહકારથી જ એનું જીવન બદલાય છે, સુખી થાય છે અથવા એનું જીવન બરબાદ થાય છે. અર્જુનના સલાહકાર કૃષ્ણ હતા. અર્જુન યુદ્ધ જીતી ગયા અને એમ કહેવાય છે કે ભાઈ અર્જુનના રથના સારથી કૃષ્ણ ભગવાન થયા એમ. અને દુર્યોધનના સલાહકાર શકુની હતો અને દુર્યોધન જેવી માનસિકતા પ્રકૃતિવાળો હતો એવો જ એને શકુની સલાહકાર પસંદ કર્યો. એના કારણે એનું નામશેષ થઈ ગયું પરિવારનું. તેવી જ રીતે છે, સલાહકાર પસંદ કરવામાં ખૂબ જ ધ્યાન રાખો. તમે કોની સાથે બેસો છો, ઉઠો છો, કોની સાથે વાતો સાંભળો છો, કોનું અનુસરણ કરો છો, તે બધું તમારા જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે. જો સારા વ્યક્તિ ના મળે તો વાંધો નહીં, પરંતુ કોઈ પણ એવા વ્યક્તિ સાથે ઉઠબેસ ના કરતા કે જેના કારણે આપણું જીવન બરબાદીના રસ્તા પર દોડવા માંડે. એ સામેવાળો વ્યક્તિ ખરાબ નથી, પરંતુ એમ સમજવું કે આપણા અને એના વિચારોમાં ફરક છે અને આપણું કામ અલગ છે ને એનું કામ અલગ છે. એમ વિચારીને એ વ્યક્તિથી આપણે બને ત્યાં સુધી જો એવો વ્યક્તિ હોય તો દૂર રહેવું અથવા કોઈક સારા વ્યક્તિ સાથે આપણે જોડાણ કરવું, જેનાથી આપણા જીવનમાં ઉન્નતિ, સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે એવું. ધન્યવાદ. જય હિન્દ, જય શ્રી રામ.